ફ્રેન્ડ્સ, ગરમીમાં એકદમ ખાવાની ગમે ને એવી ગુલ્ફીની રેસિપી લઈને આવી છું અને કોઈ પણ જાતના લોટ, પ્રિઝર્વેટિવ કે કન્ડેન્સ મિલ્ક વગર એકદમ દાણેદાર મસ્ત ગુલ્ફી આજે આપણે બનાવવાના છે. તો એના માટે મેં 1 લીટર દૂધ લીધું છે. મેં ગાયનું દૂધ વાપર્યું છે. તમે કોઈ પણ દૂધ વાપરી શકો. ફૂલ ફેટ હોય તો તમારે ઓછું ઉકાળવું પડશે. હવે એક ઉભરો આવી જાય ને એટલે એને તમે સિમર કરી દો અને ધીરા તાપે ઉકળવા દો. 10 મિનિટ થઈ જાય ને એટલે એમાં તમારે ખાંડ ઉમેરવાની છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેજો. એક ઉભરો આવે ત્યાં સુધી કન્ટિન્યુ હલાવવાનું, પછી ધીરે ધીરે છોડી દેવાનું, વચ્ચે કોઈક વાર હલાવી લેવાનું. એ ઉકળી જાય ને એટલે એમાં તમારે ખાંડ ઉમેરી દેવાની છે. બધા મેઝરમેન્ટ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. બસ 10થી 15 મિનિટ એને ઉકળવા દો. હવે આ છે 50 ગ્રામ જેટલા કાજુને મેં અડધો કલાક હસેકા દૂધમાં પલાળ્યા હતા. 50 ગ્રામ અંદર મિલ્ક પાવડર છે અને એને આવી પેસ્ટ કરવાની. વચ્ચે આવા ક્રંચ રહેવા દેવાના, એટલે જ્યારે તમે ગુલ્ફી ખાશો ને તો એ ક્રંચ વચ્ચે આવશે ને તો તમને ગુલ્ફી ખાવાની મજા આવશે. જો આપણું દૂધ લગભગ અડધું થઈ ગયું છે, અંદર આવા દાણેદાર થઈ ગયું છે અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. હવે એમાં તમારે કાજુવાળું મિક્સર ઉમેરી દેવાનું છે અને 2થી 3 મિનિટ આવું હલાવવાનું છે. હવે છોડવાનું નથી. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને બરાબર 3-1 મિનિટ થશે ને એટલે એટલું સરસ રેડી થઈ જશે. જો તમે આને રબડી તરીકે પણ યુઝ કરી શકો. ફ્રેન્ડ, જો છે કે નહીં એકદમ દાણેદાર, તો આ ટ્રીક ચોક્કસ કરજો. ના આપણે અંદર કોઈ પણ જાતનો લોટ ઉમેર્યો છે કે કશું જ નહીં. આ તમે ઉપવાસમાં પણ આ ગુલ્ફી ખાઈ શકશો. હવે પહેલી આપણે કાજુ અને કેસરની બનાવીશું, તો આ રીતે એને મેં એક ટીનમાં મૂકી છે. અને ફ્રેન્ડ્સ, હવે એને સેટ થવા ફ્રીઝરમાં મૂકી દો. હવે ચલો આપણે જોઈએ કે આપણી ગુલ્ફી સેટ થઈ ગઈ છે કે નહીં. જો કેટલી મસ્ત થઈ છે અને ફ્રેન્ડ્સ ટેસ્ટ વાઇઝ એટલી સરસ બનશે અને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો. આમાં કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ, લોટ, કન્ડેન્સ મિલ્ક કશું જ ઉમેર્યું નથી અને તે છતાં આપણી ગુલ્ફી એટલી મસ્ત અને દાણેદાર થઈ છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સાથે આ રેસિપી શેર કરજો અને ગરમીમાં મારી ચેનલને મસ્ત ગુલ્ફી ખાઈ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.